લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવીનું જીવન કોઈ પણ રીતે ધરાતું નથી. માનવીનો સ્વભાવ જ એવો છે. આપણી પાસે જે છે એને માણવાનું, એનો આનંદ ઉઠાવવાનો, એ સાઈડ મૂકીને આપણે કંઈક ને કંઈક વધુ ને વધુ મેળવવાની ઈચ્છાઓ રાખીએ, એવા પ્રયત્ન કરીએ, એવા કામ કરીએ છીએ. તો આ જરૂરી નથી. જો આપણી પાસે જે છે એને આપણે માણીએ, એનો આનંદ ઉઠાવીએ, તો આપણે એ વસ્તુથી તો સારું પરિણામ મેળવી શકીએ ને. આપનું મન ખુશ થાય, આપણા જીવનમાં કંઈક બદલાવ આવે, બધું જ કરી શકાય. પણ જે છે એના પ્રત્યે અસંતોષ અને નવું મેળવવું છે, આ જ જોઈએ, આટલું જ જોઈશે, તો તકલીફ પડે. આપણા વડીલો એક કહેવત મૂકી ગયા છે, બરાબર? ટીપે ટીપે સરોવર ભરાય, મોટું તળાવ ભરાઈ જાય. પણ આપણે જો એ ટીપાની કદર ન કરીએ, એને વેડફી નાખીએ, તો પાણી એકઠું જ ન થાય. તળાવ તો શું, એક નાનું પવાલું પણ નહીં ભરાય. તો આને બહુ જ ધ્યાનમાં રાખવાનું છે. માનવ પોતાની જિંદગી જીવે છે, સરસ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે, પણ અમુક નાના પોઈન્ટ્સ, નાના મુદ્દાઓ એવા છે જેની પર આપણું ધ્યાન નથી. અને એ ધ્યાન નથી રાખતા ત્યારે આપણને એવો અફસોસ થાય કે ભાઈ, મારે જે મેળવવું છે, મારા મનની જે ઈચ્છા છે, એને હું પામી નથી શકતો. પણ કેવી રીતે પામી શકાય? એક વ્યક્તિ છે, એને 1 રૂપિયો વાપરવો છે, પણ એની પાસે આવક છે 10 પૈસાની. પણ એ 10 પૈસા આજે બચાવ્યા, બીજે દિવસે, ત્રીજે દિવસે, 10 દિવસ બચાવ્યો તો 10મા દિવસે રૂપિયો થઈ જાય. આ બહુ મહત્ત્વની વાત છે. તો માનવીય જિંદગીમાં જે મળે છે ને, એનો ઉપયોગ કરવો જોઈએ. જે પોતાની પાસે છે એમાં સંતોષ માનવો જોઈએ. અને આપણી પાસે જે કોઈ પણ વસ્તુ છે, પૈસો છે, સમય છે, સમયમાં પણ આવું જ છે. જે તે વખતે જે સમય મળી ગયો એને માણી લો. આજે હસવાનો સમય છે, હસી લો. કાલે એ સમય ન મળે તો. પણ આપણે આ વસ્તુને સમજતા જ નથી. ભૂખ લાગી છે કે ભાઈ, બહુ બધી ભૂખ લાગી છે, પણ નાસ્તો થોડોક મળ્યો, કરી લો. થોડુંક તો પેટ ભરાઈ ગયું. બાકી આપણે પેટ ભરીને ખાવા માટે જ્યાં જવું છે, ઘરે પહોંચવું છે, કોઈ હોટલ પર જવું છે, ત્યાં પહોંચવા માટેનો આધાર તો થઈ ગયો. ચક્કર આવતા હતા તે બંધ થયા, પેટમાં કંઈક થયું, થોડી તાકાત મળી, આપણે એ જગ્યા પર પહોંચી ગયા. તો આ બાબતને જો આપણે આપણા જીવનમાં જોડીએ, એને સમજીએ અને પછી ધીરે ધીરે આગળ વધીએ, તો ચોક્કસ આપણે એક સારું પરિણામ પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં જે જોઈએ છે, જે મેળવવું છે, ત્યાં સુધી પહોંચી શકીએ. હવે આ બાબત મેં આજે તમને જણાવી, તમે જાણી, સાંભળી, પણ એને ઊંડાણથી સમજવા માટે આપણે એક નાની વાર્તા આજે સાંભળી. બહુ નાની વાર્તા છે, પણ એને સમજશો, જાણશો અને પોતાના જીવનમાં જોડવાનો પ્રયત્ન કરશો ને, તો હું એવું માનું કે ચોક્કસ તમારી પાસે જે છે તેનો આનંદ તમે ચોક્કસ રીતે મેળવી શકશો. તો મિત્રો, આજની વાર્તામાં આપણે જાણીએ કે ભાઈ, માણસે કઈ રીતે આ બધું મેળવવું જોઈએ. મિત્રો, એક માછીમાર હતો. માછલી પકડે, ઘરે લાવે, એનાથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. એ કાયમ વેચવા માટે માછલી પકડી લાવે, ખાવા માટે માછલી પકડી લાવે, એનું જીવન ચાલતું હતું. અને આ માછીમાર એક દિવસ બહુ ભૂખો થયેલો, એને બહુ ભૂખ લાગેલી. તો એને થયું કે લાવ, ચાલ આજે હું મારા માટે માછલી પકડી લાવું અને ખાઉં. એક દિવસે પોતાની જાળને લઈને તળાવના કિનારે ગયો
અને માછલી પકડવાની એને શરૂઆત કરી. તો શરૂઆતમાં જ એક નાની માછલી એના જાળમાં આવી. એને એવું લાગ્યું કે મારી જાળમાં કંઈ આવ્યું છે. એને જાળ બહાર કાઢી તો જોયું તેમાં એક નાની માછલી હતી. તો એને થયું કે મને આટલી બધી ભૂખ લાગી છે તો આટલી નાની માછલી મારું પેટ કેવી રીતે ભરશે. તેને તો પાછી તળાવમાં છોડી દીધી માછલી પકડેલી તે. થોડી રાહ જોઈ અને ફરી પાછી માછલી પકડવા માટેની જાળ પાણીમાં નાખી. બીજી વાર પણ આ જ થયું, નાની માછલી આવી. હવે આ બાજુ 2 વાર નાની માછલી આવી, એને પાછી છોડી દીધી. હવે પેલાની ભૂખ વધતી જતી હતી. એને એમ લાગતું હતું કે મને વધારે ભૂખ લાગી છે, મારાથી નહીં રહેવાય. પણ એને જાળમાં મોટી માછલી ફસાતી નહોતી. 2-2.5 કલાક નીકળી ગયા. વારંવાર પ્રયત્ન પછી નાની જ માછલી મળતી હતી અને એનાથી એની ભૂખ સંતોષાશે નહીં એવું વિચારીને એને માછલીને પાછી છોડી દીધી. થોડો સમય આ રીતે ચાલ્યું અને રાહ જોઈ પણ કંઈ મળ્યું નહીં. હવે આ સમય ગયો ને એવા સમય પસાર થતાં થતાં એક એનો બીજો માછીમાર મિત્ર ત્યાં આવ્યો અને આ માછીમારે આવીને એને પણ માછલી પકડવાની શરૂઆત કરી. એને પણ જાળ નાખી. એને ભાઈ જાળમાં નાની માછલી આવી, પણ એને શું કર્યું, એ માછલીને કાઢીને પોતાની થેલીમાં મૂકી દીધી. ફરી પાછી જાળ નાખી, ફરી પાછી નાની આવી અને પાછી કાઢી લીધી. પેલો ભાઈ વિચારતો હતો કે ભાઈ મારે કંઈ મોટી માછલી આવે તો હું એને રાંધીને ખાઉં, પણ એ શક્ય થતું નહોતું. નાની નાની માછલી આવતી હતી પણ એને એમ કે નાની માછલી મારે કામની નથી એમ કરીને એ છોડી દેતો. આ બાજુ પેલો બીજો માછીમાર આવ્યો તો એને ધીરે 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 એક પછી એક નાની નાની માછલી પકડીને પોતાની થેલીમાં 10-12 માછલી ભેગી કરી દીધી. હવે એ માણસને એવું લાગ્યું કે મારા માટે આટલી માછલી બસ છે. તે માણસે એટલી માછલી 10-12 માછલી થેલીમાં લઈને ચાલવા માંડ્યું. એનું ખાવાનું થઈ ગયું. આ માણસ હજુ બેન ત્યાંનો ત્યાં જ. હવે 2 કલાકની 3 કલાકની મહેનત પછી કંઈ ન મળ્યું, પણ પેલો માછીમાર જે માછલી પકડીને જતો હતો ને એને જતાં જતાં એના મિત્રને સલાહ આપીને કીધું કે મારા કરતાં પહેલાં તું આવ્યો છે ને તું આ રીતે પકડીને પાછી છોડે તો જો મેં 10-12 માછલી પકડી લીધી, હું લઈને જાઉં છું, મારું કામ થઈ ગયું, મારું પેટ ભરાઈ જશે આમાં. પણ પેલાને કીધું કે જો તે આ મારા કરતાં પહેલાં આવ્યો એ સમયમાં જો તે પકડી હતો તો તે 10-12ની 20-25 માછલી પકડી લીધી હોતે. 3 કલાક 4 કલાકમાં તે જેટલી નાની માછલીઓને પાછી જવા દીધી, એની જગ્યા પર એને ભેગી કરી હોતે તો આ જે ભેગી થયેલી માછલી હોત ને તે તારા પરિવારનું પેટ ભર્યા પછી પણ વધતે. અને પોતાના માછીમાર મિત્રની વાત સાંભળીને પેલો માછીમાર આમ વિચારતો રહી ગયો કે મેં કેટલી મોટી ભૂલ કરી. આની વાત ખરી છે, આટલી વાર મેં ભેગી કરી હોત તો 25-30 માછલી ભેગી થઈ જતે. તો મિત્રો આપણા માનવ જીવનમાં પણ આવી રીતના નાની નાની ખુશીઓ આવે છે, એને માણતા જાઓ. થોડો સમય ખુશ રહેશો, થોડો સમય કંઈક મેળવશો, નાની નાની બચત કરશો અને જે મળે છે તેને તમે તમારા જીવનમાં આનંદના રૂપે ઉમેરતા જશો તો આપણી જિંદગી પણ ખુશહાલ થઈ શકે જ. અને આ નાની નાની ખુશીઓને માણતા માણતા આપણે જીવનને આગળ વધારીએ તો એક દિવસ આપણે પણ મોટી ખુશીને પ્રાપ્ત કરી શકીએ જ. તો મોટી ખુશી પ્રાપ્ત કરવા માટે નાની ખુશીને જતી કરવી, એને માણવી નહીં, એ આપણા માટે સારું નથી. એને સમજવું ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે બિઝનેસમાં કમાવવું છે, ભાઈ બરાબર કમાવું છે, પણ કંઈક કામ કર્યું તો કે મારી પાસે એમ કે આ નફો આવ્યો. કેટલો નફો આવ્યો તો કે 5,000 રૂપિયા. મહિને 5,000 રૂપિયાને હું શું કરું? એ ધંધો બદલશે, એને છોડી દેશે કંઈ બીજું કામ કરવા. એ કામની શરૂઆતમાં પણ એ પાછો 5,000 કે 7,000 જ કમાશે. ભાઈ એમ નથી કરવાનું. જે 5,000 7,000 જે મહિને કમાયા એને જોડતા જાઓ, પોતાનું જીવન આગળ ચલાવતા જાઓ. ધીરે ધીરે એ કમાણીમાંથી બી તમે નાની નાની બચત કરશો ને તો એક દિવસ મોટી બચત તમે જાતે કરી શકશો અને એ ભેગી થયેલી બચતથી તમે પોતાના જીવનને કંઈક અલગ રીતે ઢાળી શકશો. મિત્રો, જે માનવીને પોતાના જીવનમાં સુખની અભિલાષા છે
અને કોઈ કષ્ટ ઉઠાવવું નથી તો એને કોઈ સુખ મળતું નથી. અને આ જ વસ્તુ વિદ્યા માટે પણ વિચારો. તમારે શીખવું નથી, તમારા મનમાં જ ઈચ્છા નથી, તો તમે કઈ ડિગ્રી પ્રાપ્ત કરી શકશો? કઈ રીતે આગળ વધી શકશો? જીવનમાં તમને શું મળશે? તો મિત્રો, ખાસ તો હું વિદ્યાર્થીઓને કહું કે જેને વિદ્યા જ મેળવવી છે એના માટે સુખ નકામું છે. સુખને ભોગવવા રહી જશો તો વિદ્યા નહીં મળે. તો જે માણસોએ સુખની ઈચ્છા કરી છે એને વિદ્યા નથી મળવાની, અને જેને વિદ્યા જ મેળવવી છે એને સુખ નથી મળવાનું. આ લખી રાખજો, તો જ તમને સફળતા મળે. બેમાંથી એક વસ્તુ છોડશો તો જ જીવન સરળ રીતે આગળ વધારી શકશો, નહીં તો ક્યાંથી મળે. ભણવું છે તો ટાઈમસર ઉઠવું પડશે, વાંચવું પડશે, લખવું પડશે, લેસન કરવું પડશે, સ્કૂલે જવું પડશે, કોલેજ જવું પડશે, ટ્યુશનમાં જવું પડશે, તો તમને કંઈક મળશે. તમે નહીં જશો તો ક્યાંથી મળવાનું છો? અને નથી જવું, આરામ કરવો છે, રખડવું છે, તો વિદ્યા નથી મળવાની. તો તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ ડિગ્રી નથી, તમે એને પામી નથી શકવાના, જીવનને આગળ ચલાવી નથી શકવાના. તો આ બધી બાબતોનું ધ્યાન આપો, નહીં તો જીવનમાં ક્યાંય સફળતા નહીં મળે. તો મિત્રો, આજની વાર્તાનો એક જે બોધ છે ને તે એ કે તમને જે મળે છે ને એનો આનંદ ઉઠાવી લો, તો જ તમને જીવનમાં સુખ, અને સુખ છોડશો તો વિદ્યા, બેમાંથી એક મળશે. જીવન એવું બનાવો કે જ્યાં સુખ દુઃખની વ્યાખ્યા આપણે જાતે કરી શકીએ. મહેનત, લગન, ધગસ આ બધા ગુણોને નહીં કેળવો તો તમે કઈ રીતે ભણી શકશો? કઈ રીતે કેરિયર બનાવી શકશો? તો મિત્રો, જીવનમાં પૈસો જોઈએ કે ભણતર જોઈએ છે તો માનવીએ ખૂબ મહેનત કરવી પડશે, સમજણ કેળવવી પડશે. પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરીને ભણવું જોઈએ, અને દરેક કણનો ઉપયોગ કરીને કમાણી કરવી જોઈએ. જો ક્ષણ વ્યર્થ કરી તો જ્ઞાન નહીં મળે, અને જો તમે કણને વ્યર્થ કર્યો તો કમાણી નહીં મળે. બહુ સમજણ કેળવીને ચાલશો, એક મિનિટની કિંમત કરો, એક કણની કિંમત કરો, તો તમે જીવનમાં કંઈક મેળવવા માટે સક્ષમ બની શકશો. તો મિત્રો, બહુ જરૂરી છે આજના યુવાનો માટે આ વાત, ખૂબ જરૂરી છે. જો તમે ધ્યાનમાં નહીં લેશો તો આવનારો સમય તમારા માટે ખરેખર અઘરો હશે, અને જીવનમાં કંઈ પણ કરવાને લાયક તમે નહીં હો. જ્ઞાનની હશે તો આવા આજના નવા યુગમાં તમને કોઈ નોકરી નથી આપવાનું, અને મહેનત કરવાની તમારી પાસે તાકાત નથી તો તમને કોઈ નોકરી નથી આપવાનું. ચોકસાઈ બહુ જરૂરી છે. અત્યારે જીવનને ઢાળવાનો પ્રયત્ન કરો, નહીં તો જીવનમાં કંઈક મેળવવાને પાત્ર તમે નહીં રહો. અને મિત્રો, હવે સતયુગ નથી કે એક બાપ 8 દીકરાને પાડી શકે. આ બહુ સમયની સચ્ચાઈ છે. આ પહેલાંનો જમાનો હતો કે ભાઈ એક બાપને 4 દીકરા, 2 દીકરા, 3 દીકરા, જે કંઈ સંતાન હતા એનું પૂરું કરતો હતો બાપ. આજે એક સંતાન છે, એને ભણાવવા માટે મા બાપને કમર કસવી પડે, છતાં પણ પહોંચી નથી વળતા. અને જ્યારે આ વસ્તુ બને જ ને ત્યારે આપણે સારા શિક્ષણને લાયક નથી રહેતા, સારી વસ્તુઓ વાપરવા માટે લાયક નથી રહેતા. તો આનું ધ્યાન ચોક્કસ જીવનમાં જોડજો, અને સમજણ કેળવો કે અમારે અમારા જીવનને બનાવવું છે, જોડવું છે, કંઈક કરવું છે તો કંઈક કરવું પડે. બરાબર? એમને સ્કૂટર, મોટર, ગાડી
નવા નવા કપડાં, નવા નવા મોબાઈલ, આ બધું વપરાતું એમને એમ તો નથી જ વપરાતું ને, બધામાં પૈસા લાગે છે. માતા પિતા તમારી પાછળ ઘસાય છે, ઘણી બધી મહેનત કરે છે, તમને જોઈએ તે વસ્તુ લાવી આપે છે, તમને જે જરૂરી છે તે પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, હરવું ફરવું, દરેક મહોત્સવમાં મા બાપ પોતાના પેટ પર પાટો બાંધે જ તમારા માટે એ આપે છે. તમે એને સમજતા નથી, તો આને સમજો તો જ તમને ફાયદો થશે. નહીં તો આજના છોકરાઓ જે રીતે જીવન જીવે છે ને એમાં આગળનું ભવિષ્ય અંધકારમય દેખાય છે. તેની પર બહુ ચોકસાઈ રાખજો અને આને સમજો. મહેનત કરશો તો કંઈક મળશે, બચત કરશો તો કંઈક મોટી રકમ તમે ભેગી કરી શકશો. તો મેં કીધું એવી રીતના ક્ષણ અને કણ આ બંનેનો ઉપયોગ કરતા શીખી જાઓ, જીવન બની જશે. તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.